ફક્ત એક 5-7 મિનિટની આ એક નાની એવી વાર્તા સાંભળીને જો બોધપાઠ લઈએ તો ઘરની અંદર થતા સાસુ વહુના ઝઘડા ઘણા ખરા ઓછા થઈ જાય એવું મને લાગે છે। તો આ વાર્તા છે એક વૈષ્ણવ પરિવારની, જે સુખી સમૃદ્ધ હતો, પૈસે ટકે બધી રીતના ખૂબ સારું હતું। ઘરની અંદર 4 જ વ્યક્તિ રહેવાવાળા, દીકરો, વહુ, પિતા અને એમની પત્ની એટલે કે દીકરાની મા બાપ, દીકરો ને વહુ, આ 4 લોકો રહેતા હતા। બધી રીતના સુખી સંપન્ન હતા, સમૃદ્ધ હતા, કોઈ રીતના એને બીજો કોઈ વાંધો નહોતો, પણ તકલીફ એક જ હતી, સાસુ અને વહુના ઝઘડા। સાસુ એક શબ્દ બોલે તો વહુ સામે 3 શબ્દ બોલે, વહુ એક શબ્દ બોલે તો સાસુ સામે 3 શબ્દ સંભળાવે। આવો રોજનો કકડાટ, બાપ દીકરો તો બહાર આખો દિવસ વયો જાય, ઘરમાં રહી બે આ સાસુ અને વહુ સામ સામે એટલા બધી ઝઘડા થાય, એટલા બધી કકડાટ થાય। ઓલા બે સાંજે આવે એટલે બધી વાતો કહે કે આણે આમ કર્યું ને આણે તેમ કર્યું ને બધી રીતના એટલો બધી કકડાટ હોય। એવામાં થયું એક દિવસ એવું, વહુને એક કથા સત્સંગમાં જવાનું થયું અને કથા સત્સંગમાં એ શાસ્ત્રીજીની આખા દિવસની કથા સાંભળી એટલે વહુને એમ થયું કે આવી સારી વાણી છે, આવું સારું જ્ઞાન છે, તો હાલને આને જ પૂછી લઉં કે અમારા ઘરની અંદર મને ને મારા સાસુને ભળતું નથી, તો એની પાછળનું કારણ શું, એવો કયો ઉપાય કરીએ અમે કે જેનાથી અમારા બંનેના ઝઘડા અટકી જાય, અથવા તો એ મને કાંઈ ન કહીને હું એને કાંઈ ન કહું। આવી પ્રશ્ન પૂછવાની ભાવનાથી વહુ એ શાસ્ત્રીજી પાસે જાય છે। શાસ્ત્રીજીને પોતાના ઘરની આખી ઘટનાનું વર્ણન કરે છે કે આવી રીતના અમારા ઘરની અંદર પ્રોબ્લેમ થાય છે, આવી રીતના અમારા ઘરની અંદર તકલીફો થાય છે, તો કોઈ એવો ઉપાય હોય તો અમને બતાવો। શાસ્ત્રીજી સમજી ગયા કે આ બંનેની અંદર એક જ પ્રોબ્લેમ છે, એને બીજું કાંઈ ન વિચાર્યું। પોતાના રૂમની અંદર ગયા, કક્ષની અંદર ગયા, કક્ષની અંદરથી એક પાણીની બોટલ ભરીને લઈ આવ્યા। એ પાણીની ભરેલી બોટલ વહુના હાથની અંદર આપીને શાસ્ત્રીજીએ કહ્યું કે આ પૂજાનું અભિમંત્રિત કરેલું, મંત્રિત કરેલું અને મંત્રની ઉર્જા ઠલવેલું જળ છે, આ સામાન્ય પાણી નથી, આની અંદર મંત્રની શક્તિ છે। જ્યારે પણ તમારા ઘરની અંદર ઝઘડા થાય અથવા તો તમારા સાસુ તમને કંઈ કહે ત્યારે તમારે એક ઘૂંટડો મોઢામાં ભરી રાખવાનો, પણ જો શરત છે 2, એ પાણીનો ઘૂંટડો તમારા શરીરની અંદર પણ ન ઉતરવો જોઈએ, કે એ પાણી એટલું બધી પવિત્ર છે કે એ પાણીનું એક પણ ટીપું એ તમારા મુખની અંદરથી બહાર પણ ન નીકળવું જોઈએ, જ્યાં સુધી તમારા સાસુ તમારી સાથે ઝઘડતા હોય ત્યાં સુધી। જેવો ઝઘડો પૂરો થાય એટલે તમારે એ પધરાવી દેવાનું, પગમાં ન આવે એ રીતના, આવી રીતના કરશો એટલે તમારા ઝઘડા શાંત થઈ જશે। વહુ એ અભિમંત્રિત કરેલું જળ લઈને ઘરે આવે છે। ઘરે આવીને બરોબર ઘરે પહોંચીને ચાલુ થયું કે ક્યાં ગઈ હતી એટલી વાર સુધી, ક્યાં ભટકતી હતી ને આવા કઠોર શબ્દ સાસુ બોલવા માંડ્યા। આ હજી બોલવા જાતી હતી સામે કે આજ તો આને ચોટાડી જ દઉં, સામે 2-3 વાતો। ત્યાં શાસ્ત્રીજીની વાત યાદ આવી ગઈ કે ભાઈ અભિમંત્રિત કરેલું જળ હાથમાં છે, એ અભિમંત્રિત કરેલું જળને ઘૂંટડો ભરી અને વહુ પોતાના કામે વળગી ગઈ। સાસુ એટલું બધું બોલ્યા પણ પાણી મોઢામાં ભરેલું હોવાને લીધે સામે એક પણ શબ્દ બોલ્યા નહીં। આવું 2-3 વાર થયું, 2-3 વખત થયું એટલે સાસુ પછી બોલીને કંટાળી જાય, વહુ સામે એક પણ જાતનો જવાબ ન દે। 2-3 અઠવાડિયા થયા હતા, હાવ શાંતિ થઈ ગઈ। વહુ શાસ્ત્રીજીને મળવા માટે ગઈ। શાસ્ત્રીજી આપે તો અમારા ઘરની અંદર શાંતિ કરી દીધી, તમે અમારા ઘરની અંદર એવું વાતાવરણ ઊભું કરી દીધું કે હવે અમારા ઘરની અંદર ઝઘડા જ નથી થતા, તમારું અભિમંત્રિત જળ બહુ કામનું છે। ત્યારે શાસ્ત્રીજીએ કીધું કે દીકરા કાંઈ અભિમંત્રિત કરેલું જળ નહોતું, સાદું જ પાણી હતું, પણ આ તે મોઢામાં ભરીને રાખ્યું ને તે સામે એક પણ શબ્દ ન બોલ્યો ને એટલે ઝઘડો બંધ થઈ ગયો। જ્યારે 2 માણસ ઝઘડતા હોય ત્યારે એકે મૌન થઈ જવું જોઈએ, એક જણો મૌન થઈ જાય એટલે ઝઘડો આગળ વધે જ નહીં। પણ અત્યારે તકલીફ એવી થઈ ગઈ છે કે કોઈને મૌન રહેવું નથી, બધાને પોતાની વાત કહી જ દેવી છે, બધાને સામે સંભળાવી જ દેવું છે, પણ સંભળાવવા કરતાં સાંભળીને મૌન રહેવામાં જે તાકાત છે એવી સંભળાવવામાં તાકાત નથી। તો આ પ્રયોગ ખરેખર આપણે પણ કરીએ તો મને એવું લાગે કે અડધા ઝઘડા તો એમનેમ શાંત થઈ જશે। આપને આ વાત કેવી લાગી એ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। આ વાત તમને સાચી લાગી હોય, તમને ગમી હોય તો તમારા સગા સંબંધી સુધી આ વાતને શેર કરી દેજો અને આ પેજને ફોલો કરી દેજો। જય શ્રી કૃષ્ણ।